નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોડલ પેપરનું પેપર સોલ્યુશન જોઈશું। મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ। રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે। તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ડી ગુકેશ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ડી ગુકેશ એ ચેસની રમત સાથે સંકળાયેલા છે। વર્ષ 2024માં ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઈફ ટાઈમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો અર્જુન એવોર્ડ લાઈફ ટાઈમ નામ રાખવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025ના વિજેતા કેયા હટકર કઈ કેટેગરીમાં પુરસ્કારના વિજેતા પામ્યા છે? તો કેયા હટકર એ કલા અને સંસ્કૃતિ કેટેગરીમાં પુરસ્કારના વિજેતા પામ્યા છે। અર્જુન એવોર્ડ લાઈફ ટાઈમ વિજેતા 2024ના કોણ હતા? તો સુચા સિંઘ અને મુરલીકાંત રાજારામ પેટકર એ અર્જુન એવોર્ડ લાઈફ ટાઈમ વર્ષ 2024ના વિજેતા છે। ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ આવરણ ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવના વૃક્ષનો આવરણ ધરાવતો જિલ્લો એ કચ્છ છે। 7મા બંધારણીય સુધારા 1956 મુજબ 2 અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે છે? તો હા, બજાવી શકે છે। બંધારણના અનુચ્છેદ 157 મુજબ રાજ્યપાલ બનવાની લાયકાત જણાવો। તો બંધારણના અનુચ્છેદ 157 મુજબ રાજ્યપાલ બનવાની લાયકાત તે ભારતના નાગરિક હોવા જોઈએ, તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તેઓ ગૃહ અથવા રાજ્યની ધારાસભાના કોઈ પણ ગૃહના સભ્ય ના હોવા જોઈએ। આ એની લાયકાતો છે। તાજેતરમાં પલ્લાસ નામની બિલાડી ભારતના કયા વિસ્તારમાં જોવા મળી છે? તો પલ્લાસ નામની બિલાડી એ ભારતના હિમાચલ પ્રદેશમાં જોવા મળી છે। મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન એટલે કે કેલ્ક્યુલસના સિદ્ધાંતો જણાયા છે, તેમનું નામ જણાવો। તો તેમનું નામ હતું ભાસ્કરાચાર્ય। વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલા છે? તો વિવેકાનંદ શિલા સ્મારક એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે। ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે? તો મહારાણા પ્રતાપ। જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે? તો જય હિન્દનું સૂત્ર એ સુભાષચંદ્ર બોઝે આપ્યું છે। ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયાનું સૂત્ર કયા નેતાએ આપ્યું? તો ગાંધીજીએ। ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? તો છત્રપતિ શિવાજી એ ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે। ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલ લશ્કરનું નામ શું હતું? તો સુભાષચંદ્ર બોઝે બનાવેલી લશ્કરનું નામ હતું આઝાદ હિન્દ ફૌજ। ગોરા નામની નવલકથાની રચના કોણે કરી છે? તો ગોરા નામની નવલકથાની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી છે। કઈ સ્ત્રીઓ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? તો કસ્તુરબા, મણિબેન પટેલ અને મૃદુલા સારાભાઈએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો। ઈસુની 2જી સદીમાં ટોલમીએ દુનિયાનો એક પ્રાથમિક નકશો બનાવ્યો હતો। આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન 100% સાચું છે। ઈસુની 2જી સદીમાં ટોલમીએ દુનિયાનો એક પ્રાથમિક નકશો બનાવ્યો હતો। કયા વેદમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋગ્વેદમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ આપણને જોવા મળે છે। રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો રોહલા નેશનલ પાર્ક એ હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે। મેચો લેક નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? તો મેચો લેક
નામની પર્વતમાળા એ સિક્કિમ રાજ્યમાં આવેલી છે. બનારસ શહેરનું જૂનું નામ જણાવો. તો બનારસ શહેરનું જૂનું નામ એ કાશી હતું. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ભારતની સૌથી લાંબી નદી એ ગંગા નદી છે. નીચે જણાવેલા ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? તો મિઝોરમ રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શ કરતી નથી. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા ભારતના કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? કયું સરોવર? પુલિકટ. તો પુલિકટ સરોવર એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? તો ગ્રેફાઇટ નામનું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? તો કપાસના છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે. ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો વર્ષ 1965થી ગીરના જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો એવું સ્થળ છે ઉકાઈ. ઉકાઈમાં જળ વિદ્યુત મથકની સાથે સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે. ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? તો ખરીફ પાકની લણણી એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન કરવામાં આવે છે. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો ખેરના વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે. ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતની નર્મદા નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થરો મળી આવે છે? તો ખંભાતના અકીક ઉદ્યોગોને રાજપીપળાના ડુંગરોની ખાણોમાંથી જરૂરી પથ્થરો મળી આવે છે. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે? તો ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં એ કચ્છ અને જામનગર જિલ્લામાંથી મળી આવે છે. આભાર મિત્રો. હું આશા રાખીશ કે આજનો વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.